हरि अवतार के हेतु अनेका परम विचित्र एक ते का। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। हरि अवतार के हेतु अनेका परम विचित्र एक ते का। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। કેવો ભાવ છે કે અનેક હેતુ ભગવાન જન્મ લેતા પહેલા છે ને આ બધું કરે। અત્યારના સમયમાં જો પાપ વધી ગયા છે ને આપણે એમ કહીએ કે કેમ પ્રભુ લોકો આવા થઈ ગયા છે, કેમ માણસો સુધરતા નથી, કેમ માણસો દિવસે ને દિવસે જાણે વધુ કલયુગના પ્રભાવમાં આવતા જાય છે, કેમ મનુષ્ય એવા થઈ રહ્યા છે કે કોનું પડાવી લઉં, કોનું લઈ લઉં, કોને દુખી કરી લઉં, કોનું શું ખોટું કરી નાખું, એ ભાવમાં આવી ગયા છે। આપણા મનમાં પ્રશ્ન થાય છે ને, આજકાલ લોકો પોતાના મનના ભાવને વોટ્સએપના સ્ટેટસમાં મૂકે એને કે જેમને વંચાવું છે એને વંચાવે, કે સુધરો એમ કહે, કે આ તમારા માટે જ છે એમ કહે। પરંતુ આ બધું પણ એક ક્રમ છે। જેમ દિવસ છે તો રાત છે, એવી જ રીતે સત્કર્મી છે તો કુકર્મી પણ છે, પુણ્ય છે તો પાપ પણ છે। આપણે પાપને અટકાવવા દોડીશું ને તો કોઈ ફાયદો નહીં થાય, પણ પુણ્યને વધારવા માટે દોડી શકીએ। આપણે જઈને એમ કહીએ કે ના હું પાપને અટકાવી દઉં, હું આને રોકી લઉં, આને રોકી લઉં, આને રોકી લઉં, તો એમાં સમયનો વ્યય, બુદ્ધિનો વ્યય, શક્તિનો વ્યય। કારણ કે સામેનાને સમજાવવું એટલે એને કન્વિન્સ કરતા આપણે થાકી જઈએ, આપણે ભૂલી જઈએ કે આપણે શું કરવા આવ્યા હતા। એના કરતા બેટર છે કે હું સારું કરું। અને એટલા માટે શું કહ્યું છે કે પરમ વિચિત્ર એક તે એકા, એક જે કારણો છે એ બધા બહુ અલગ અલગ પ્રકારના ને વિચિત્ર પ્રકારના કારણ છે। અને કારણોનું શ્રવણ કરાવે છે અને કહે છે ક્યારે ક્યારે પ્રભુ અવતાર લે। जब जब हो ही धर्म के हानि, बाढ़हि असुर अधम अभिमानी। श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम। तब तब प्रभु धरि विविध शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा। श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम। એ જ વાત કે જે ભગવાને ગીતાજીમાં કહી છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। અહીંયા બહુ સમજવા જેવો આ શ્લોક છે। આપણે બોલી લઈએ છીએ એમ કે ક્યારે ક્યારે પ્રભુ અવતાર લે છે। जब जब हो ही धर्म के हानि, बाढ़हि असुर अधम अभिमानी, तब तब प्रभु धरी विविध शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा। सज्जनोनी पीड़ा हरवा माटे प्रभु अवतार धारण करीने શું કહ્યું છે? ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। આ ધર્મની પુનર્સ્થાપના કરવા માટે હું દરેકે દરેક કથામાં આ વાત કહું છું ભારપૂર્વક કે દુનિયામાં સનાતન એકમાત્ર જ ધર્મ છે અને આ બાકી બધા જ
તમે કોઈ પણ પંથ સાથે જોડાઓ, પંથનો કોઈ વિરોધ નથી, પણ એ પંથ છે એને સમજો. ધર્મ અને પંથનો ભેદ સમજો. પંથ શું કામ કરે છે? તો પંથ એક પ્રકારને પકડી લે છે. કોઈ સેવા પકડી લે, કોઈ કીર્તન પકડી લે, કોઈ સ્મરણ પકડી લે, કોઈ મંત્ર જાપ પકડી લે. કોઈ પંથ શીખવે છે કે નિરંતર મંત્રનો જાપ કરો, કોઈ પંથ શીખવે છે કીર્તન કરો, કોઈ પંથ શીખવે છે સેવા કરો, કોઈ પંથ શીખવે છે કે સ્તોત્ર વાંચો, રોજ સવારે ઉઠીને આટલા પાઠ કરો, આ કરો, તે કરો. પરંતુ ધર્મ એ સનાતન માત્ર જ છે. પરમાત્માના બતાવેલા 24 અવતાર, શાસ્ત્રમાં જે 24 અવતાર બતાવ્યા છે એનાથી અલગ બીજા કોઈ અવતાર થયા નથી. બીજા જે કોઈ પણ સંતોએ અવતાર ધારણ કર્યા છે કે જે આંશિક અવતારોનો ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે, એ માત્ર ને માત્ર એ સમયે, જે તે સમયે જ્યારે આપણા ધર્મની હાનિ થઈ ત્યારે એ ધર્મને બચાવવા માટે, લોકોને સદજ્ઞાન આપવા માટે. એમ તો ભગવાન શિવે જે અવતાર નથી બતાવ્યો એવો આદિ જગતગુરુ શંકરાચાર્યનો અવતાર લીધો છે. કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુનો અવતાર એ થયો છે. શાના માટે થયો છે? આ ધર્મની રક્ષા માટે, ભક્તિના પ્રચાર પ્રસાર માટે. નથી બતાવ્યો ને થયો છે, પણ ત્યાં કોઈ નવા ભગવાન નથી. ચૈતન્ય મહાપ્રભુજી એ શ્રી કૃષ્ણની જ ભક્તિનું પ્રતિપાદન કરે છે. શંકરાચાર્યજી એ આદ્ય શક્તિ ભગવાન મહાદેવ, ભગવાન શ્રી કૃષ્ણની જ ભક્તિનું પ્રતિપાદન કરે છે. પરંતુ કોઈ આવીને એમ કે નવા ભગવાન, કોઈ આવીને કે અમારા ભગવાન અલગ, તો જરાક દદામી બુદ્ધિ યોગત્વમ. મનુષ્યને ભગવાને બુદ્ધિ યોગ આપ્યો છે ને એનો ઉપયોગ કરીને સમજવું કે ભગવાન કોને કહેવાય. 6 પ્રકારના ભગ જે ધારણ કરે ને એને ભગવાન કહેવાય. અનંતતા જેનામાં છે એ ભગવાન છે. આવીને મરી જાય એ ભગવાન થોડી હોય. જેને કષ્ટ પડે એ ભગવાન થોડી હોય. અરે કષ્ટમાં પણ જેના ચહેરા પરથી સ્મિત નથી જતું, કષ્ટમાં પણ જે શાંત છે, મહાભારત જેવી યુદ્ધ ભૂમિ પર, કુરુક્ષેત્ર જેવી યુદ્ધ ભૂમિ પર અર્જુન જેવો યોદ્ધા ગાંડીવ મૂકીને એમ કહે કે મારે યુદ્ધ નથી કરવું, ત્યારે કૃષ્ણ પરમાત્મા છે સાબિત કેમ થાય? કે કૃષ્ણ શાંતિથી અર્જુનને સમજાવે છે. આપણા જેવું કોઈ સામાન્ય હોત ને તો એમ કે શું ગાંડા જેવી વાત કરે છે ભાઈ, બધા ભેગા થઈ ગયા, હવે તો યુદ્ધ કરવું જ પડે, તારા પાસે ઓપ્શન જ નથી, આવી વાત કરે ને. પણ કૃષ્ણ શું કરે છે? તો પહેલા તો એમને ડરાવે છે, પાપ લાગશે તને, તું તારા કર્મથી ભટકી રહ્યો છે, તું ખોટું કરી રહ્યો છે. પણ પ્રભુએ જોયું કે આ ભયથી માનવા વાળો ભ્રમ નથી, આ સુલઝાવા વાળો ભ્રમ છે. અને કુરુક્ષેત્રની ભૂમિ પર જ્યારે ભગવાન શ્રીમદ ભગવદ ગીતા જેવું જ્ઞાન આપે, વિચાર કરો કે જ્યારે બંને સેના એકબીજાને મારી નાખવા માટે તડપી રહી છે, ત્યાં કૃષ્ણ શાંતિથી જ્ઞાન આપી રહ્યા છે ને એ પણ શ્રીમદ ભગવદ ગીતા જેવું જ્ઞાન કે જે દરેકે દરેક મનુષ્ય માટે ઉપયોગી છે. એ પરમાત્મા છે, એ પુરુષોત્તમ છે. પુરુષોત્તમ કોને કહેવાય? રામ. રામ જે કરે છે, શું કરે છે કે વાલીનો અંત કર્યો અને સુગ્રીવને કહ્યું કે હવે આપણે જાનકીને શોધવાના છે. ને સુગ્રીવ કહે કે બસ વર્ષાના 4 માસ, પ્રભુને 4 માસ જે શાંતિથી રાહ જોઈ શકે, ધીરજ ધરીને બેસી શકે, એ રામ પરમાત્મા છે. પોતે ઉઠાવી લીધેલા ધનુષ્યમાંથી જ્યાં એમણે બાણ પણ ચડાવી દીધું છે સમુદ્રનો અંત કરવા માટે, અને એ સમુદ્ર જ્યારે શરણાગત બનીને આવે ત્યારે ચડાવી લીધેલા એ બાણની પણ દિશા બદલી શકે એ પરમાત્મા છે. અહંકાર નથી શ્રીરામમાં કે હવે તો ભાઈ બાણ ચડી ગયું, હવે તો તારા વિનાશ થાય જ. પરમાત્મામાં બહુ ફરક છે. જે લોકો ભગવાનના સ્વરૂપને નથી સમજી શકતા, ભક્તિ કોઈ પણ પ્રકારે તમે કરો, કોઈ પણ પંથમાં જોડાઈને કરો, એ પંથ ભક્તિનો એ પ્રકાર જો તમને પરમાત્મા સુધી લઈ જઈ રહ્યો છે તો યોગ્ય છે. પણ પરમાત્માથી દૂર કરે, ભગવાન માટે ભ્રમિત કરે,
ભગવાન પર પ્રશ્ન ઉઠાવે, મહાદેવ પર પ્રશ્ન ઉઠાવે, કૃષ્ણ પર પ્રશ્ન ઉઠાવે, રામ પર પ્રશ્ન ઉઠાવે. અરે જરા વાંચો, શાસ્ત્ર વાંચો. ના ખબર પડતી હોય તો કોઈ જ્ઞાની સંત પાસે જાઓ અને પૂછો અને પછી કમેન્ટ કરો. અને અને તાળી પાડવામાં બહુ વિચાર કરવાનો. હા, લોકોને તાળી આમ તો ફટાફટ આમ બે શબ્દ સારા બોલ્યા નથી કે કીર્તનમાં તાળી નથી પડતી, પણ કોકની વાવા કરવામાં કેમ કે એમને સારું લાગે, મોટા માણસ છે ને. પણ શબ્દ જોઈને તાળી પાડવી જોઈએ. કોઈ ગમે તે બોલે ને તમે તાળી પાડવા લાગો, પોતે ને પોતે પ્રોત્સાહન આપો અને પછી સામેનું વ્યક્તિ ખોટું બોલે ને જ્યારે કોઈ એમને સાબિત કરે કે આ વ્યક્તિ ખોટું છે, એટલે કે અમને તો બધાના સાથે સાથે તાળી પાડી દીધી, બાકી અમને તો ખબર જ હતી કે આ ખોટા છે. બધા તો જઈને કૂવામાં કૂદી જશે, તો તમે કૂવામાં કૂદી જશો કે બધા કૂદ્યા એટલે હું એ કૂદી ગયો? ત્યાં કેવી જાગૃતતા આવી જાય છે કે ના, ન કૂદાય. એટલે એટલી જાગૃતતા રાખવી કે આપણા પરમાત્મા પોતે આ સનાતન ધર્મની પુનર્સ્થાપના માટે, કોઈ નવા ધર્મની સ્થાપના માટે નહીં, પુનર્સ્થાપના માટે અવતાર ધારણ કરે છે. અને જ્યાં જ્યાં પંથો બન્યા છે, જે ભક્તોએ અલગ અલગ પ્રકાર લીધા છે, ભક્તિના અલગ અલગ પ્રકાર લઈને માત્ર ભક્તિને લોકો સુધી સહેલાઈથી પહોંચાડી છે, એ સાચા પંથ છે. એમાં તમે ભલે જોડાઓ, પરંતુ ધ્યાનથી વિચાર કરીને. અને ભગવાન મહાદેવ અલગ અલગ અવતારો વિશે જ્યારે કહે અને કહે કે ક્યારે ક્યારે પ્રભુ અવતાર ધારણ કરે, તો શું કહે છે? જબ જબ હો ધર્મ કે હાની, બાઢહી અસુર અધમ અભિમાની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એક જન્મ કર કારણ એહા, જેહી લગી રામ ધરી નર દે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. नारद श्राप दीन एक बारा, कल्प एक तेहि लगी अवतारा. श्री राम जय जय राम, श्री राम जय जय राम. का अपराध रमापति कीन्हा, कारण कवन श्राप मुनि दीन्हा. श्री राम जय राम, श्री राम जय जय राम. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. श्री राम जय जय राम, श्री राम जय